નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા અહીંયા દર માસે એટલે કે ઓગસ્ટ 2024 ક્વેશ્ચન બેંક તમારી સેકન્ડ બીજી ક્વેશ્ચન બેંકનું આપણે સોલ્યુશન જોવાના છે. તો કોનું પેપર છે જોઈ લઈએ. તો કે સ્ટાન્ડર્ડ 11 જનરલ સ્ટ્રીમ છે. સબ્જેક્ટ ઇંગ્લિશ છે. કોડ તમારો 0-13. મેક્સિમમ માર્ક્સ તમારા 25 છે અને આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આખું ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન હું કરાવીશ. જો વિડીયો પર નવા હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને આરામથી મળી રહે. ચલો સેક્શન એ થી ક્વિક સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે 1, 2 and 3 3 માર્ક્સ 3 ક્વેશ્ચન પૂછાશે. ખરા, ખોટા, ટ્રુ, ફોલ્સ. ફર્સ્ટ છે અહીંયા, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ નોટ અવર મોરલ ડ્યુટી. ધેર ઇઝ અ ફોલ. ઇટ્સ અવર ડ્યુટી. ધ પોપ્લાર ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. ટ્રુ. Forest people buy fruit and firewood from local market. False. The forests are foundation of the whole economy of the hill village. True. The Mahila Mangal Dal decide to revive the degraded forest. તો અહીંયા આવશે ફિફ્થમાં ટ્રુ. The Mahila Mangal Dal was the form to employ the forest guard. False. 7 number, Sri Sundar Bahuguna was the leader of the Chipko movement. 7 number, true. હવે આગળ જોઈએ 8 number, Kangad village has the population of 2,000 family. તો 8 નંબર પર ફોલ્સ. એકદમ નાનું વિલેજ હતું, આટલી બધી ત્યાં ફેમિલી સ્ટે કરતી હતી નહીં. ધ ફોરેસ્ટ ઓફ તિહારી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક. ટ્રુ. ધ ચિપકો મુવમેન્ટ વોઝ ધ સ્ટાર્ટેડ ટુ લવ ફોરેસ્ટ. ફોલ્સ. To protect forest, not to love forest. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા તમારે સિમિલર અથવા તો નિયરેસ્ટ વર્ડ તમારે શું કરવાનો રહેશે? ફાઇન્ડ કરવાનો રહેશે. સિલેક્ટ એની 2, કોઈ પણ તમારે 2 હશે. ક્વેશ્ચન નંબર તમારો 4, 5 અને 6 3 ક્વેશ્ચન 3 માર્ક્સ. ટ્રુ ફોલ્સમાં પણ પહેલો, બીજો અને ત્રીજો 3 ક્વેશ્ચન હતા. 4, 5, 6 અહીંયા 4, 5 અને 6 જે નિયરેસ્ટ વર્ડના છે. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ આપણે ટોટલ કેટલા છે? 10 છે. સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. અહીંયા પેલું છે ફીબલ. ફીબલ ઇટ મીન્સ દુર્બળ, તો એનો આન્સર આવશે વીક. સર્વાઈવ. સર્વાઈવ એટલે કે જીવતું રહેવું, તો એના માટે એક્ઝિસ્ટ. નેક્સ્ટ આગળ ફ્રોટ. 3rd નંબરનો ક્વેશ્ચન છે શેપ્ડ. વેનિશ એટલે કે ડિસઅપિયર. વેરિયસ. 5 નંબર પર તો કે ડિફરન્ટ. સ્કેર્સિટી અછત એટલે કે શોર્ટેજ, એ તો પછી લેક પણ તમે રાખી શકો છો. કન્ટેનમેન્ટ તો 7 નંબરના ક્વેશ્ચનમાં આવશે સેટિસ્ફેક્શન. 8 નંબર ઓપ્રેસિવ, તો એના માટે ઓન જસ્ટ. એબનોન, તો 9 નંબરના ક્વેશ્ચનમાં આન્સર શું આવશે? તો કે 9 નંબર પર લીવ. એક્સપ્લોર, કોઈક આગળ ડિસ્કવર કરવું, નવું વિચારવું, તો અહીંયા આવશે ડિસ્કવર. તો આ મારા ટોટલ 10 છે. 10માંથી 3 પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હશે. આવી જ રીતે બધા જ કમ્પ્લીટ સોલ્યુશન જોવા માટે મારી ચેનલ પર
તમને આવી જ રીતે બધા પેપરના સોલ્યુશન પહેલાં મળી રહેશે. તો વિડીયો પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો કે જેથી કરીને આમાં બધા જ પેપરના સોલ્યુશન પહેલાં તમને સરળતાથી મળી રહે. ચલો હવે સેક્શન આગળ જોઈએ. E2-1101. તો લર્નર યુઝ ધ લેંગ્વેજ ફંક્શન કોન્ટેક્ટ. હવે આ તમારો ગ્રામેટિકલ સેક્શન રહેશે. ઓકે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સિલેક્ટ એની 2. ક્વેશ્ચન નંબર 7 અને 8. 7 અને 8 બે ક્વેશ્ચન પૂછાશે, 2 માર્ક્સ રહેશે. ઓકે, ચલો જોઈએ હવે. ટીચર, હાઉ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ વત્સલ? ધેન વત્સલ શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો અહીંયા શું આવશે? સી, I tried my level best but I could not finish it. Second, Kavya, this question is very difficult. Just have a look, please. Mannat. તો અહીંયા શું આવશે? એક્સક્લેમેશન્સ છે, એટલે કે ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. How difficult is this question? થર્ડ નંબર, ધ્યાન. I am suffering from cold. જ્યોતિ, giving advice. You have better to go doctor. ડૉક્ટરની સાથે મુલાકાત તું જઈને લઈ લે. રાકેશ, why do you praise વિરાટ? હવે અહીંયા શું છે? કમ્પેરિંગ કરવાની રહેશે. ઓકે, વિરાટ સાથે. તો 4 નંબર પર આવશે બી. He play faster than the most of the players. જેની, what were you doing when you were in village? વિલેજમાં હોય તો તું શું કરે છે? તો 5 નંબર પર સી આવશે. I used to attend classes regularly. 6 નંબરનો ક્વેશ્ચન છે. What are you going to be? પિકનિક સ્પોટ. ટીના, ચોઈસ આપવાની છે. તો 6 નંબરમાં એ, I will sing a song or tell a joke. ડૉક્ટર, what is your trouble? તો 7 નંબરમાં પણ આવશે સી. 8 નંબર, કેયુર, હાઉ ડુ યુ વિશ યુ ટુ ડ્રાઈવ અ બાઇક? શોવિંગ ચોઈસ બતાવવાની છે. તો આમાં ચોઈસવાળું સેન્ટેન્સ છે, આઈ વુડ રેધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી દેન ડ્રાઇવિંગ ઇટ ફાસ્ટ. ઓકે, તો આમાં કેટલા છે ટોટલ? 8 છે. 8માંથી 2 પૂછાશે. સેક્શન હવે જોઈએ બી. આમાં ક્વેશ્ચન નંબર 9 અને 10. અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે, એની નીચે 2 ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના રહેશે. હાઉ ડીડ ધ વુમન રાઇઝ ધ ફંડ? વુમન્સ કેવી રીતે ફંડ રેઇઝ કર્યો એના માટે. ઓકે, સો એના માટે તમારે અહીંયા આ આપેલા પેરેગ્રાફ પરથી સેન્ટેન્સ ફાઇન્ડ કરવાના છે. ધ વુમન રેઇઝ ધ ફંડ ફોર આફ્ટર ધ 4 months ઓફ ધ રેઝિસ્ટન્સ. ઓકે, વાય ડીડ ધ વુમન રિમૂવ ધ ગાર્ડ? વિમેન્સ છે એ લોકોએ ગાર્ડ્સને કેમ રિમૂવ કરેલા? તો કે he was the guard become the neglect and the protection was loose. One of the women discovered this and abolished the post of the decided to guard in the forest themselves. Okay, તો આવી રીતે 2 ક્વેશ્ચન આન્સર્સ તમારે નીચે પેરેગ્રાફની પર આવેલા છે. તમે આવી રીતે અહીંયા નીચે ક્વેશ્ચન પરથી ફાઇન્ડ કરી શકો છો. સેક્શન સી છે જે તમારે અહીંયા એવી જ રીતે ક્વેશ્ચન સાથે આપેલા છે. ઓકે, હવે 15, 16, 17 નંબરના ક્વેશ્ચન છે, જેમાં શું છે તો કે અહીંયા તમારે સેમ ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે. 3 ક્વેશ્ચનના આન્સર છે. સેક્શન ડી છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. સેક્શન ઈ છે જેમાં ઇન્ફોર્મેશન્સ ઓબ્ઝર્વેશન્સ કરી અને તમારે અહીંયા એના સેન્ટેન્સીસ બનાવવાના છે. 4 માર્ક્સ મળી રહેશે. એના માટે 4 સેન્ટેન્સ બનાવવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો. આ છે તમારા ધોરણ 11ના ઇંગ્લિશ પેપરનું સોલ્યુશન. બીજા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો. બેલ આઇકન પ્રેસ કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કે જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે.